ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે સિનેમાઘરોમાં. સિદ્ધાર્થ રાંદેરિયા સહિત કલાકારો અમદાવાદ પહોંચ્યા. ગુજરાતી સિનેમાના દર્શકો માટે કોમેડી અને ફેમિલી એન્ટરટેનમેન્ટથી ભરપૂર ફિલ્મ ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે જાણીતા કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન અમદાવાદ પહોંચ્યા હતા. ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તમામ ઉંમરના દર્શકોને ધ્યાનમાં રાખીને કોમેડી અને મનોરંજનનો ડોઝ આપવામાં આવ્યો છે. હરીશ પટેલ કો પ્રોડ્યુસર છે, જ્યારે વિનોદ સરવૈયા અને હુમાયુન મકરાણીએ ફિલ્મની વાર્તા લખી છે. ટોમ એન્ડ જેરી સાથે જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સત્તાવાર એન્ટ્રી પણ થઈ રહી છે. તહેવારોની સિઝનમાં પરિવાર સાથે માણી શકાય તેવી આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જી નમસ્તે, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ જેરી. યસ, ટોમ એન્ડ જેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. મારું નામ ધન્યા દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરીમાં. મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું, અને મને પહેલાંથી આમાં થોડોક ઇન્ટરેસ્ટ હતો, અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો, અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે, અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે. એના માટે બહુ જ મજા આવી. એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે, કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં, કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધાનું. હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નથી ખબર, પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ કરું. મારે ફિલ્મ્સ કરવું છે અને જોડે ભણવું પડશે. હું હમણાં 7th સ્ટેન્ડર્ડમાં છું. જ્યારે પણ આવું શૂટ હોય છે કે પ્રમોશન હોય છે ત્યારે મારે સ્કૂલ સ્કીપ કરવી પડે છે, પણ પછી સ્કૂલ પણ સપોર્ટ કરે છે, તો એની જોડે હું કવર અપ કરી લઉં છું. શૂટિંગ દરમિયાન તમે સોંગમાં જોયું હશે, અમે લોકો હતા તાપી વન્ડરલેન્ડમાં. ત્યાં બહુ જ મજા આવી હતી, અને એક લાઈક અ પેડ વેકેશન હતું. બહુ જ મજા આવી હતી એ દિવસ. આ મૂવી આખી હસવા પર અને હ્યુમર જ છે. બહુ જ મજા આવશે હું કહું છું.